ઈસુની જય. આવો પ્રાર્થના કરીએ. પિતા પરમેશ્વર, અમે તમારો આભાર માની છે, તમારી સ્તુતિ કરીએ છીએ આજના સુંદર દિવસ માટે. રોજનો દિવસ પ્રભુજી તમે અમારા જીવનમાં આપો છો અને એ દ્વારા તમે તમારો પ્રેમ અમને દર્શાવતા રહો છો. તમારી શાંતિ અને આનંદથી અમે ભરપૂર થઈએ છીએ પ્રભુજી. એ બદલ તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુજી. અમારા જીવનમાં જે કંઈ પરિસ્થિતિ છે પ્રભુજી, એનો અમે સામનો કરી શકીએ વચનો દ્વારા. એવી પ્રેરણા, બળ, હિંમત અને માર્ગદર્શન આપતા રહે છે પ્રભુજી. આ પ્રાર્થના અમે મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. આવો આજનું વચન લઈએ. આજનું વચન છે માથીનો 4થો અધ્યાય 1-11. ત્યાર પછી ઈસુ પવિત્ર આત્મા દ્વારા વેરાન પ્રદેશમાં જવા પ્રેરાયા, જેથી શૈતાન તેમનું પ્રલોભન કરે. 40 રાત દિવસ સુધી ઉપવાસ પછી ઈસુ ભૂખ્યા થયા. શૈતાન તેમની પાસે આવ્યો અને કહ્યું, જો તું ઈશ્વર પુત્ર છે તો આ પથ્થરને આજ્ઞા કર કે તે રોટલી બની જાય. ઈસુએ જવાબ આપ્યો, શાસ્ત્રમાં લખેલું છે, માનવી ફક્ત રોટલીથી જ નહીં પણ ઈશ્વરના મુખે ઉચ્ચારેલા પ્રત્યેક શબ્દ દ્વારા જીવે છે. ત્યાર પછી શૈતાન ઈસુને પવિત્ર શહેરમાં લઈ જાય છે અને મંદિરના સૌથી ઊંચા ભાગ પર બેસાડીને કહે છે, જો તું ઈશ્વર પુત્ર છે તો નીચે કૂદકો માર, કારણ શાસ્ત્રમાં લખેલું છે, ઈશ્વર પોતાના દૂતોને તારા સંબંધી હુકમ આપશે અને તેઓ તને તેમના હાથમાં ઝીલી લેશે, તેથી તારા પગને પણ પથ્થરથી ઈજા થાય નહીં. ઈસુએ જવાબ આપ્યો, શાસ્ત્રમાં એમ પણ લખેલું છે, તારે પ્રભુ તારા ઈશ્વરની પરીક્ષા કરવી ના જોઈએ. ત્યાર પછી શૈતાન ઈસુને એક ઊંચા પર્વત પર લઈ ગયો અને દુનિયાના બધા રાજ્યો અને તેમનો વૈભવ બતાવ્યા. પછી શૈતાને કહ્યું, જો તું પગે પડીને મારું ભજન કરે તો આ બધું હું તને આપીશ. પણ ઈસુએ જવાબ આપ્યો, શૈતાન દૂર હટ, શાસ્ત્રમાં લખેલું છે, પ્રભુ તારા ઈશ્વરનું ભજન કર અને માત્ર તેમની જ સેવા કર. ત્યાર પછી શૈતાન તેમને છોડીને ચાલ્યો ગયો અને દૂતોએ આવીને ઈસુની સેવા કરી. પ્રેઝ ધ લોર્ડ. આવું જ એક આપણને વચન મળે છે લુકનો 4થો અધ્યાય 1-13. આ જ શાસ્ત્ર છે કે આ જ પ્રસંગ છે. ભલાઓ, આપણે જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ અત્યારે, આપણને લાગે છે કે બહુ કઠિન છે અને આપણને કેવી રીતે એમાંથી બહાર નીકળવું કદાચ આપણને ખબર નથી. આદમના જીવનમાં પરીક્ષણ આવ્યું હતું. ત્યાં સીધું સીધું લખાયું નથી કે ઈશ્વર શૈતાનને પરવાનગી આપે છે, એવું લખ્યું નથી ત્યાં. પણ વચનના જે અલગ અલગ પ્રસંગો છે એ દ્વારા આપણે સમજી શકીએ કે આદમના જીવનમાં પણ એક શૈતાન દ્વારા પરીક્ષણ થયું હતું. ઈશ્વરે એને આજ્ઞાધીનતામાં રહેવાનું વાત કરી હતી કે આવું કર અને આવું ના કર, અને છતાં પણ એ પડી જાય છે, એ પાપમાં પડે છે. ત્યાર પછી આપણને બીજો એક પ્રસંગ પણ મળે છે યોબનો. મેં તમને કહ્યું હતું કે જો સમય હોય ત્યારે તમે યોબનું આખું પુસ્તક વાંચજો. તમે બહુ સુંદર પ્રસંગ છે, બહુ સુંદર પ્રસંગ છે. જે પણ તમારી પરિસ્થિતિ હશે ને, એમાંથી બહાર નીકળવાનો રસ્તો એ યોગના પુસ્તકમાંથી તમને મળશે. ત્યાં પણ શરૂઆતનો પહેલો અધ્યાય છે, એમાં પણ આ જ રીતે લખેલું છે કે શૈતાને પરવાનગી માંગી હતી ઈશ્વર પાસેથી યોગનું પરીક્ષણ કરવા માટે. ઈશ્વરે કહ્યું હતું, તું આનું પરીક્ષણ કર, ફક્ત એના આત્માને તું અડકીશ નહીં. અને યોબના જીવનમાં શું થાય છે આપણને જો તમે વાંચશો તો ખબર પડશે. એ પ્રભુનો વિશ્વાસી વ્યક્તિ છેલ્લી ઘડી સુધી મક્કમ રહે છે. માથીનો 4થો અધ્યાય અને લુકનો 4થો અધ્યાય, એમાં પણ ઈસુનું પરીક્ષણ થાય છે. તમે વિચાર કરશો કે ઈસુ તો પ્રભુ છે, ઈસુ તો ઈશ્વરના પુત્ર છે, પવિત્ર છે,
તો એમનું પરીક્ષણ શાના માટે? એમનું તો જેવું એમને જાહેર જીવન શરૂ કરવાનું હોય તો સીધા જેને લોકોને બોધ આપે, ઉપદેશ આપે, લોકોના જીવનમાં ચમત્કારો કરે અને બધું સારું સારું કાર્ય કરે. પણ જીવનમાં પરીક્ષણ કેમ? જાહેર જીવન શરૂ કરતા પહેલા પરીક્ષણ. મારા વહેલા વિચાર કરજો. અને અહીંયા શું છે? જો તમે તમે માથીનો ચોથો અધ્યાયની પહેલી કડી વાંચો, ત્યાર પછી ઈસુ પવિત્ર આત્મા દ્વારા વેરાન પ્રદેશમાં જવા પ્રેરાયા. પવિત્ર આત્મા દ્વારા એમને રણમાં મોકલવામાં આવ્યા, જેથી શૈતાન તેમનું પ્રલોભન કરે. તમે વિચાર કરતા હશો, આ તે કેવું? વર્ષો સુધી સાંભળ્યું છે આપણે આ જ વચન, આપણને ખબર પણ છે. પણ પહેલું જ વચન આપણને કહેવાય ને કે એક અચંબામાં મૂકી દે એવું છે. આ તે કેવું? ઈસુનું પ્રલોભન પવિત્ર આત્મા દ્વારા? આ મારા વાલાઓ, કદાચ વર્ષો સુધી આપણને ખબર નહીં હોય, આજે જો ખબર પડી હોય તો એની પર થોડો વિચાર કરજો મારા વાલાઓ. તમારા જીવનમાં જો કોઈ પ્રલોભન હોય, જો કોઈ કસોટી હોય, જો પણ દુઃખ, વિટંબણા, કોઈ પણ સ્ટ્રેસ, ડિપ્રેશન, જે પણ નકારાત્મક બાબત હોય, તો એ છે શૈતાનનું પ્રલોભન. પ્રલોભન કોના જીવનમાં આવે અને કોણ એમાંથી નીકળી શકે? જે વ્યક્તિ વિશ્વાસમાં મક્કમ છે. અમુક વાર હું સીધી વાત કરું છું. ખ્રિસ્તી હોવું અને ખ્રિસ્તમય જીવન જીવવું, આ બંને બાબતો અલગ છે વાલાઓ. ખ્રિસ્તી તો ઘણા બધા છે, પણ ખ્રિસ્તમય જીવન જીવનારા કેટલા? ખ્રિસ્તી ઘણા બધા છે, અંદર છે, બહાર છે, ખ્રિસ્તી ઘણા છે, પણ ખ્રિસ્તમય જીવન જીવનારા કેટલા? આજે આપણી જાત પર થોડો વિચાર કરવો પડશે કે હું ખરેખર સાચા અર્થમાં ખ્રિસ્તમય જીવન જીવું છું કે કેમ? અને એની પર આપણે થોડો વિચાર કરવાના છે આજે. કે શૈતાન કોના જીવનમાં પરીક્ષણ આપે? ઘણી વાર મેં એવા લોકોને સાંભળ્યા છે ને, એક સમય એવો હતો ત્યારે હું પણ એવું વિચારતો હતો કે પ્રભુ, હું તો તમારી નજીક રહેવા પ્રયત્ન કરું છું, હું તો તમારી પ્રાર્થના કરું છું, તો ચર્ચમાં જઉં છું, હું તો આ કરું છું ને તે કરું છું, છતાં પણ મારા જીવનમાં આટલા પરીક્ષણો કેમ છે? જો તમારા જીવનમાં પણ તમને આ વિચાર આવતો હશે ને, તો પ્રભુ એ દ્વારા તમને કંઈક કહેવાના છે આજે. અને ખરેખર જે કહેવાના છે ને, હું તમને આ કહું છું. ઈશ્વર જેમને હાકલ આપે છે, ઈશ્વર જેમને પસંદ કરે છે, ઈશ્વરનો આશીર્વાદ જેની ઉપર છે, ઈશ્વરે જેમના માથા ઉપર હાથ મૂક્યો છે, એમના જીવનમાં પરીક્ષણ આવશે જ. મેં જે કહ્યું છે ને, ફરીથી તમે આ બાબત પર વિચાર કરજો. જો તમારા જીવનમાં પરીક્ષણ આવ્યું હોય અને તમે એમાંથી બહાર નીકળવા માટે વચનનો તમે સહારો લેતા હોય, તો સાંભળજો અને પોતાની જાતને તમે આનંદિત માનજો કે ઈશ્વરે તમને અભિષેક કર્યા છે, ઈશ્વરે તમને પસંદ કર્યા છે, એટલા માટે આ પરીક્ષણ છે. ઈશ્વર ક્યારેય કોઈને દુઃખી કરવા માટે, કોઈને પાડવા માટે નથી. એ હંમેશા ઈશ્વર આપણના જીવનમાં ફક્ત પ્રેમ આપે છે, પ્રેમ આપે છે. એ પ્રેમ દ્વારા આપણા જીવનમાં કાર્યો કરે છે. આપણને એક સુંદર ભેટ આપેલી છે, એ છે વિશ્વાસની ભેટ. આપણે શું કરવાનું છે એક માનવી તરીકે? એ વિશ્વાસમાં મક્કમ રહેવાનું છે, ખાસ કરીને જ્યારે આપણા જીવનમાં પરીક્ષણો હોય, આપણા જીવનમાં કસોટીઓ હોય ત્યારે. મારા એક ઉદાહરણ તમને આપું, તમે થોડું મનથી તમે જોવા પ્રયત્ન કરજો કે તમે સમુદ્રની વચ્ચે હોવ, ક્યાંય તમને કિનારો ના દેખાતો હોય,
અને સમુદ્રમાં તોફાન આવ્યું છે. તમે જે હોડીમાં છો, નાની હોડી છે, અને એ હોડીમાં તમે એકલા છો, અથવા તમે તમારા તમારા અમ, પતિ સાથે હોઈ શકો, પત્ની સાથે હોઈ શકે, અથવા જે તમારી વહાલી વ્યક્તિ હોય, જે તમારી સાથે અત્યારે છે, એની સાથે તમે હોવ, અને સમુદ્રમાં તોફાન છે, તમારી હોડી એટલી હલે છે, એમાં પાણી છે, પવન એટલો ફૂંકાય છે, શું થાય છે એ સમયે? ડરી જઈએ છીએ, ગભરાઈ જઈએ છીએ, અને લાગે છે કે હવે પતી ગયું, હવે કોઈ આરો નથી. તમે જો અત્યારે એવો કંઈ અનુભવ કરી રહ્યા હોય, તમારી જાતને ધન્ય માનજો. મારા વાલાઓ, હું જે આ કહું છું એની પાછળ બહુ મોટો અર્થ છે વાલાઓ. લુકનો 22મો અધ્યાય એની 31 અને 32મી કડીમાં શું કહ્યું હતું? જો તમને ખબર હોય તો ચલો હું એ પણ ખોલીને તમને કહું છું. લુકનો 22મો અધ્યાય એની 31 ને 32મી કડી. સિમોન, સિમોન, સાંભળ, જેમ ઘઉંને ચાળવામાં આવે છે તેમ તમારી કસોટી કરવાની શૈતાને માંગણી કરી છે, પણ તારો વિશ્વાસ ડગી ન જાય તે માટે મેં તારા માટે પ્રાર્થના કરી છે. જ્યારે તું મારી તરફ પાછો ફરે ત્યારે તારા સાથી ભાઈઓને દ્રઢ કરજે. શૈતાન આપણા જીવનમાં આ પરીક્ષણ આપે છે ત્યારે કોણ તમારા માટે પ્રાર્થના કરે છે? ઈસુ કહે છે, તારો વિશ્વાસ ડગી ન જાય માટે તે માટે મેં તારા માટે પ્રાર્થના કરી છે. ઈસુ કહે છે, મેં તારા માટે પ્રાર્થના કરી છે. મારા વાલા ભાઈ બહેન, તમે જે પણ છો અહીંયા, જે સાંભળી રહ્યા છો, તમારા માટે ઈસુએ પ્રાર્થના કરી દીધી છે. આપણને ખબર છે કે ઈસુ સ્વર્ગમાં ગયા પછી પિતા પરમેશ્વરના જમણા હાથે બેસીને આપણા માટે વિનંતીઓ કરે છે, પ્રાર્થના કરે છે. ઈશ્વરને બધી ખબર છે. આપણું ભવિષ્ય શું છે આપણને ખબર નથી, પણ ઈશ્વરને આપણું ભવિષ્ય ખબર છે. એક માનવી તરીકે જે આપણને જે ભેટ મળી છે સ્વતંત્રતાની, એ સ્વતંત્રતામાં આવી પરિસ્થિતિમાં આપણે શું કરવાનું છે એ આપણી ઉપર આધાર મારવાલા. તમે નાસીપાસ થવું હોય અને પછી તમારે ટૂંકો રસ્તો લેવો હોય, દુનિયાની રીતે તમારે જીવવું હોય, પ્રભુ તમને ક્યારેય તમને ફોર્સ નહીં કરે, તમને હુકમ ના કરે. પ્રભુ ખાલી સલાહ આપે કે તમે વિશ્વાસમાં મક્કમ રહેજો, મક્કમ રહેજો. એ શૈતાન ભલે પરીક્ષણ કરે, પણ એ થોડા સમય માટે છે, થોડા સમય માટે છે. પણ એ થોડો સમય તમે મક્કમ રહેજો અને આનંદ કરજો એ સમયમાં પણ. કેમ? કારણ કે ઈસુ કહે છે તેમ મેં તમારા માટે ઈશ્વરને પ્રાર્થના કરી છે. તમે વિશ્વાસમાં મક્કમ રહેજો, અડગ રહેજો, નાસીપાસ ના થતા, બે બાકડા ના થતા. મારા વાલાઓ, આ સુંદર સમય છે, સુંદર સમય છે. એક સાચો ખ્રિસ્તી પ્રભુના વચનને અનુસરે છે, અને બીજો એક ખ્રિસ્તી છે એ પ્રભુના વચનો સાંભળે તો છે જ, પણ એ દુનિયાની રીતે જીવે છે. આપણે સાચા ખ્રિસ્તી બનવાનું છે મારા વાલાઓ. એ આપણો રોજનો પ્રયત્ન હોય છે મારા વાલાઓ. સવારથી સાંજ સુધી પરીક્ષણો તો આવે છે, નાના મોટા પરીક્ષણો આવે છે વાલાઓ. આપણને ખબર છે કેવા કેવા પરીક્ષણો આવે છે. ઘણી વાર આપણને ખબર પણ ના પડે એવા પરીક્ષણો આવે છે, અને પછી આપણે થોડી થાપ ખાઈ જઈએ છીએ એમાં, અને પછી આપણને ખબર પડે છે કે અરે મારાથી શું થઈ ગયું, હું શું બોલી દીધું, આવું નહોતું કરવું જોઈતું મારાથી. કશું વાંધો નહીં. જે સમયે તમે સભાન થયા ને, એ સમયે તમે કે 50% તમે એમાં
કે પ્રભુ તમે તરફ તમે વળી ગયા. સભાનતા જ એ મોટી બાબત છે. સભાનતા કેળવવી. અત્યારે તમારી પરિસ્થિતિ તમે સભાન છો ને, એ જ બતાવે છે કે તમે પ્રભુ તરફ 50% તો વળી ગયા છો. પ્રભુના રસ્તા ઉપર તમે 50% છો, અને બાકીના 50% પ્રભુ ઉપર છોડી દેવાનું. પ્રભુ, મને ખાતરી છે, પૂરેપૂરી ખાતરી છે કે આ પરિસ્થિતિમાંથી તમે બહાર કાઢનાર જ છો, 100%. એટલે આ પરિસ્થિતિમાં મારે દુઃખી થવું નથી, મારે અસ્તવ્યસ્ત થવું નથી, મારે બે ભાગડા બનવું નથી. હું તો આનંદ જ કરીશ, કારણ કે તમને ખબર છે આ પરિસ્થિતિ કેમ આવી છે, જેથી હું વિશ્વાસમાં મક્કમ થઉં, હું વચનોમાં વધારે ઊંડા ઉતરું, હું મારી જાતને વ્યવસ્થિત કરી દઉં અને પ્રભુમય જીવન જીવી શકું. હું હવે જાગી જાઉં, ફક્ત શરીરથી નહીં પણ મનથી પણ અને આત્માથી પણ. અને હવે પછીનું જે જીવન છે એ ફક્ત પ્રભુના માર્ગ ઉપર, ફક્ત પ્રભુના માર્ગ ઉપર, બીજું કશું જ નહીં. હું જે જીવન જીવીશ હવે પછીનું જીવન, અત્યાર સુધીમાં કદાચ મેં મારા વર્ષો વેડફ્યા, પણ હવે પછીનું જેટલું મારું જીવન છે એમાં ફક્ત હું આનંદ કરીશ, પ્રભુના પ્રેમનો હું અનુભવ કરીશ, અને એ જ પ્રેમ હું હવે મારા કુટુંબીજનોને આપીશ, અને એ જ પ્રેમ હું મારા આડોશી પડોશીને આપીશ, અને એ જ હું પ્રેમ હું બીજા લોકોને પણ આપીશ. જે લોકોને ઈસુ વિશે ખબર નથી એ લોકોને પણ હું હવે ઈશ્વરના પ્રેમ વિશે વાત કરીશ. જે ઈસુને ઓળખતા નથી એમને પણ હું બતાવીશ કે મારો પરમેશ્વર કેટલો સાચો છે, કેટલો મહાન છે, મારો પરમેશ્વર જીવંત પરમેશ્વર છે. હું એ કહીશ. હવે પછીનું જીવન મારે દુનિયાની રીતે નથી જીવવું. બહુ થઈ ગયું. જ્યારે આવો આપણે અનુભવ કરીએ છીએ, જ્યારે આવો આપણે દ્રઢ નિશ્ચય કરીએ છીએ મારા જીવનમાં, ઓ વાલાઓ, તમે સાચું કહો ને, દૂતો આવે છે આપણી પાસે, આપણા માટે કાર્ય કરે છે. સ્તોત્ર સંહિતા, ગીતશાસ્ત્ર અથવા સામ આપણે જે કહીએ છીએ 91 જે તમે વાંચો, અને આપણી પાસે એક બહુ સુંદર ભજન પણ છે, જેનો રહ્યો કેવળ જે આશ્રય. તમે બહુ સુંદર ભજન છે. અને એમાં જે વાત કરી છે, જ્યારે પણ તમારા જીવનમાં પરિસ્થિતિ આવે ને, 91 તમે જે ભજન છે ને તમે સાંભળજો, સ્તોત્ર સંહિતા 91. પ્લીઝ, એક વાર નહીં, બે વાર નહીં, તમે વાંચ્યા કરજો, અથવા અમુક વાર તમે એને રેકોર્ડ કરજો, અને પછી એ ઘરમાં મૂકી દેજો, અને ઓડિયો ચાલુ રાખજો. તમે, હું તમને સાચે સાચ કહું છું, આ વચન છે ને તમારા જીવનમાં, તમારા કુટુંબમાં, તમારા જે કુટુંબીજનો છે, તમારા પતિ પત્ની હોઈ શકો, તમારા બાળકો હોઈ શકે, તમારા મા બાપ હોઈ શકે, કોઈ પણ વ્યક્તિ હોય, તમે જોશો તમારા કુટુંબમાં કેટલું બધું ધીરે ધીરે પરિવર્તન આવશે, હકારાત્મક વલણ આવશે, ઈશ્વરીય તમે વાતાવરણ જોઈ શકશો. તમારા કુટુંબમાં દિવાલો સાંભળશે, વસ્તુઓ સાંભળશે. બહુ મહાન છે ભલાઓ, બહુ જ મહાન છે. વચનમાં જેટલી તાકાત છે ને એવી તાકાત દુનિયામાં ક્યાંય નથી. છતાં પણ ક્યાંક ને ક્યાંક આપણે અમુક દુનિયાની બાબતોને આપણે વધારે મહત્વ આપીએ છીએ. પૈસાને કદાચ મહત્વ આપતા હોય, કદાચ આપણી જે પોઝિશન છે એને મહત્વ આપતા હોય, એ આપણા વર્ચસ્વને આપણે મહત્વ આપતા હોય. વાલાઓ, ઈશ્વર વગર આપણે કોઈ પણ બાબતને મહત્વ ના આપીએ. અત્યાર સુધીનું જીવન છોડી દો, હવે ભૂતકાળ ભૂલી ગયો, પતી ગયું, જવા દો. પણ એ ભૂતકાળમાંથી જે પરમેશ્વરે તમારા જીવનમાં જે કાર્ય કર્યું છે એને તો આપણે લઈ શકીએ ને, એને તો આપણે યાદ કરી શકીએ ને, કે એક સમય એવો હતો કે લાગતું હતું કે હવે કોઈ જ આરો નથી, કિનારો નથી દેખાતો. પણ જે સમયે તમે પરમેશ્વરનો વચનનો હાથ પકડ્યો છે ને, એ સમયે તમે જોયું છે કે પરમેશ્વરે એ પરિસ્થિતિમાંથી તમને કેવી રીતે બહાર કાઢ્યા.
તો એ જ પરમેશ્વર આજે પણ આપણને હાકલ કરે છે કે મારા વાલા દીકરા, મારી વાલી દીકરી, ચિંતા ના કરીશ, શંકા ના કરીશ. શું થશે એની ચિંતા તારે નથી કરવાની, એ મારી ચિંતા છે. તારા જીવનમાં સંપૂર્ણ આનંદ આપવો એ મારું કામ છે. હું સર્વસ્વ છું, હું સર્વ કંઈ કરી શકું છું. હું ફક્ત તારા જીવનમાં આનંદ જ આપનાર છું, તારા જીવનમાં શાંતિ અને પ્રેમ જ આપનાર છું. હું તારો સાચો પરમેશ્વર છું. લોકો કંઈ પણ કે ચિંતા ના કરીશ. હું શું કહું છું એ સાંભળ, વચન શું કહે છે એ સાંભળ. મારા વાલાઓ, આપણે એક વચન બીજું લઈશું. બીજો કોરિન્થ 10મો અધ્યાય એની 5મી કડી જોઈએ. બીજો કોરિન્થ 10મો અધ્યાય એની 5મી કડી. ઈશ્વરના જ્ઞાનની વિરુદ્ધની દરેક બંડખોર વિચારસરણીનું અમે ખંડન કરીએ છીએ અને દરેક વિચારને વશ કરીને ખ્રિસ્તની આજ્ઞાધીનતામાં લાવીએ છીએ. ઈશ્વરના જ્ઞાનની વિરુદ્ધની દરેક બંડખોર વિચારસરણી એટલે દુનિયાની વિચારસરણી, દુનિયાના તौर તરીકા. જ્યારે અમારા જીવનમાં એવી પરિસ્થિતિ હતી ત્યારે અમે અમુક કે સલાહકાર જે બાઇબલના વચનો આપે છે એવા લોકોને અમે વાત કરી છે. કહેવાય ને કે ધર્મસભામાં અમુક જે વર્ચસ્વ, અમુક સત્તા છે એવા લોકોને અમે વાત કરી. ત્યારે એમને શું કહ્યું, દુનિયાની રીતે એમને બતાવ્યા. દુનિયા, તમે કહ્યું કે માર્કેટિંગ કરો, જગ્યાએ જગ્યાએ જાઓ, લોકોને જણાવો, ને ઘણી બધી એવી સલાહો આપી. ને જે અમે જ્યારે પાછા આવ્યા ને મારી પત્ની સાથે બેઠો હતો ત્યારે અમે વાત કરતા હતા કે આ તે કેવી સલાહ. અમે એમની પાસેથી ઈચ્છતા હતા કે એ વચનો દ્વારા અમને થોડા મજબૂત કરે. કદાચ અમે મનથી કદાચ પડી ગયા હોય તો અમને થોડા સભાન કરે, આત્મિક રીતે અમને થોડા સભાન કરે. પણ એમણે ક્યાંય વચનો નહીં આપ્યા. પણ દુનિયા જેમ ચાલે છે એ પ્રમાણે વાત કરી તો અમને થોડું ઊણું આવ્યું. અને પછી અમને ખબર પડી કે અમારે કોઈની પાસે સલાહ નથી લેવી. અને પછી અમે વચનોમાં ગયા. અને આજે આ વચન મને અહીંયા બતાવે છે, ખાતરી આપે. શું આપે છે? જો કોરિન્થનો બીજો પત્ર એનો 10મો અધ્યાયની 5મી કડી કહે છે, ઈશ્વરના જ્ઞાનની વિરુદ્ધની દરેક બંડખોર વિચારસરણીનું અમે ખંડન કરીએ છીએ. ઈશ્વરના ઈશ્વરનું જ્ઞાન ક્યાં મળે? આપણે વચનો દ્વારા મળે. એમના વિરુદ્ધની વાતો કઈ છે? દુનિયાની વાતો. થોડું વિચારવાનું છે વાલાઓ, થોડું વિચારવાનું છે કે હું કોની સલાહ લઉં છું. અને પછી આપણે એ વ્યક્તિને જો મહત્વ વધારે આપતા હોઈએ ને તો પછી આપણે ઈશ્વરને મહત્વ ઓછું આપતા હોઈએ. આપણે કરવાનું છે શું વાલાઓ? આપણે ફક્ત ઈશ્વરને મહત્વ આપવાનું, એટલે વચનોની રીતે જ આપણે જીવવાનું છે. બીજી કોઈ પણ બાબતને આપણે પ્રાધાન્ય નથી આપવાનું. વચનો દ્વારા જ આપણું જીવન હોવું જોઈએ. રોમનો 12મો અધ્યાય એની બીજી કડી જો શું કહે છે, આ દુનિયાના ધોરણોને અનુસરશો નહીં, પરંતુ ઈશ્વરને તમારા મનનું પૂરેપૂરું પરિવર્તન કરીને તમારું આંતરિક રૂપાંતર કરવા દો. ત્યાર પછી જ તમને ઈશ્વરની ઈચ્છાની ખબર પડશે કે શું સારું છે, ઈશ્વરને શું ગમે છે ને સંપૂર્ણ તથા યોગ્ય શું છે. જવાબ હું નથી આપતો, વચન દ્વારા હું તમને જણાવું છું. શું આપે છે જવાબ? હું ફરીથી એક વાર વાંચું. આ દુનિયાના ધોરણોને અનુસરશો નહીં. દુનિયાની સલાહોને, સૂચનોને બહુ સારું લાગે, હા, અને કરીએ છીએ પણ ખરા. પણ જ્યારે આત્માની રીતે આપણે જીવન જીવવું હોય, જ્યારે આપણા જીવન વિશે જ્યારે પ્રશ્ન મોટો આવતો હોય ને ત્યારે ફક્ત શું કહે છે,
ઈશ્વરને તમારા મનનું પૂરેપૂરું પરિવર્તન કરીને તમારું આંતરિક રૂપાંતર કરવા દો. ત્યાર પછી જ તમને ઈશ્વરની ઈચ્છાની ખબર પડશે કે શું સારું છે, ઈશ્વરને શું ગમે છે અને સંપૂર્ણ તથા યોગ્ય શું છે. પ્રેઝ ધ લોર્ડ. ભલાઓ, જે જીવન આપણને મળ્યું છે એમાં જ આપણે હંમેશા ઊંડા ઉતરવાનું છે પરમેશ્વરની ઈચ્છા દ્વારા. ફિલિપીનો પત્ર એનો 4થો અધ્યાય એની 8મી કડી શું કહે છે સાંભળીએ. અંતમાં મારા ભાઈઓ, સાચી, ઉમદા, ન્યાયી, શુદ્ધ, પ્રેમાળ અને સન્માનીય એવી સારી ને સ્તુતિપાત્ર બાબતોનો વિચાર કરો. મારા શબ્દો અને મારા કાર્યની મારફતે તમે જે મારી પાસેથી શીખ્યા ને મેળવ્યું તેને વ્યવહારમાં ઉતારો અને આપણને શાંતિ આપનાર ઈશ્વર તમારી સાથે રહેશે. પ્રેઝ ધ લોર્ડ. કેટલું સુંદર વચન. આ વચન દ્વારા પ્રભુ શું આપણને કહે છે કે તમારી પરિસ્થિતિને બહુ પ્રાધાન્ય નહીં આપતા, એને બહુ મોટી નહીં બનાવતા કે મારી સાથે આવું થઈ ગયું ને મારી સાથે તેવું થઈ ગયું ને જો હું કેવું પરિસ્થિતિમાં છું ને. ના 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 ના, પ્રભુ ના પાડે છે. એ જે છે એ ભલે, પણ હવે તારું મન ક્યાં કેન્દ્રિત કર? વચનો ઉપર કેન્દ્રિત કર. હું જે પ્રમાણે કહું છું એ પ્રમાણે જીવવાનો પ્રયત્ન કર. સાચી, ઉમદા, ન્યાયી, શુદ્ધ, પ્રેમાળ અને સન્માનીય એવી સારી વસ્તુઓ પર, એવી સારી સ્તુતિપાત્ર બાબતો પર વિચાર કરો. પ્રભુએ મારા જીવનમાં અત્યાર સુધી શું સારું કર્યું એનો વિચાર કરીએ. તમારા જીવનમાં કંઈક તો સારું કર્યું જ હશે. એ બાબતોને ઉપર વિચાર કરી શકો. ભલે આ પરિસ્થિતિ હોય, આ અત્યારની પરિસ્થિતિ ઉપર વિચાર ના કરતા ભૂતકાળમાં જાઓ અને પ્રભુએ તમારા જીવનમાં, તમારા કુટુંબમાં, તમારા વાલાઓના જીવનમાં શું કર્યું. ઘણા એવા લોકોનો પણ તમને વિચાર હશે કે એ લોકોના જીવનમાં જો પ્રભુએ આટલું સુંદર કાર્ય કર્યું છે તો પછી આ પરિસ્થિતિ તો થોડા સમય માટે છે, થોડા સમય માટે. એને આપણે બહુ વધારે પ્રાધાન્ય ના આપીએ, એની પર જ્યારે વધારે વિચાર ના કરીએ. અને પછી તમે જોશો કે પ્રભુ આપણા જીવનમાં કેવા સુંદર કાર્ય કરે છે. પ્રભુ આપણું જે છે એ આપણે આનંદ આપનાર છે, સાચો આનંદ આપનાર છે. જો તિમોથીનો બીજો પત્ર નો 1લો અધ્યાય એની 17મી કડી શું કહે છે, જો 7મી કડી. તિમોથીનો બીજો પત્ર 1લો અધ્યાય એની 7મી કડી શું કહે છે, જો. કારણ ઈશ્વરે આપેલો પવિત્ર આત્મા આપણને બીકળ નહીં પણ બળવાન, પ્રેમાળ અને સંયમી બનાવે છે. પ્રેઝ ધ લોર્ડ. કેટલું સુંદર પવિત્ર આત્મા આપણી પાસે છે. અને એ પવિત્ર આત્મા કેવો છે, શું કે છે? ઈશ્વરે આપેલો પવિત્ર આત્મા આપણને બીકળ નહીં પણ બળવાન, પ્રેમાળ અને સંયમી બનાવે છે. સ્ટ્રોંગ, લવેબલ એન્ડ પેશન્ટ. આ 3 ગુણ આપણામાં જો હોય તો તમે તમારી જાતને ધન્ય માનજો મારા વાલાઓ, ધન્ય માનજો. બળવાન, ચોક્કસ આત્મામાં હું આજથી બળવાન થઉં છું, મારા વિશ્વાસમાં બળવાન થઉં છું. પ્રેમાળ, કેમ? કારણ કે પ્રભુએ મને પુષ્કળ પ્રેમ કર્યો છે ને એ જ પ્રેમ મારામાં પણ છે. અને હું મારામાં ક્ષમતા છે મારા પડોશને પ્રેમ કરવાની, મારા કુટુંબીજનોને પ્રેમ કરવાની. સાચા અર્થમાં પ્રેમ કરું છું. અને શું છે ત્રીજું? સંયમી, ટુ બી પેશન્ટ. ભલે મારી વાલી વ્યક્તિ ભલે બોલતી હોય, ભલે મોટેથી બોલતી હોય, ભલે એ ગમે તેવું વર્તન કરતી હોય, પણ હું તો ફક્ત પ્રેમ કરું છું. મને સામે એવો પ્રત્યુત્તર નહીં આપતો. કેમ? કારણ કે એ મારી વાલી વ્યક્તિ છે, હું એને બહુ પ્રેમ કરું છું. એની સાથે હું જીભા જોડી નથી કરતો, એની સાથે હું ઝઘડતો નથી. ભલે બોલે પણ હું શાંત રહું છું. સંયમી. આ જે 3 બાબતો છે ને મારા વાળો, ઓ વાવ, એની પર વિચાર કરજો. ટુ બી સ્ટ્રોંગ ઇન ફેથ, બળવાન, લવેબલ, પ્રેમાળ, સંયમી, ટુ બી પેશન્ટ. સુંદર.
પવિત્ર આત્માની આ ઉત્તમ ભેટ છે, બધાનામાં છે, બધાનામાં છે. કોઈ એવું કહી ના શકે કે અમારામાં આ 3 ભેટ નથી. ના, બધાનામાં છે. પણ એને શું કરવાનું છે? આપણે રોજના રોજ પ્રયત્ન કરીને બતાવવાનું છે, દર્શાવવાનું છે. અંદર તો છે, પણ પછી બહાર પણ આપણે બતાવવું પડે. આપણા શબ્દો દ્વારા, આપણા વર્તન દ્વારા આપણે બતાવવાનું છે વાલાઓ. અને બતાવવી પણ છે. હા, હું અહીંયા કોઈ પણ વ્યક્તિ જેટલા લોકો અહીંયા સાંભળે છે ને, હું માનવા તૈયાર જ નથી કે તમારામાં આ 3 બાબતો નથી. ભરપૂર મૂકેલી છે મારા વાલો, ભરપૂર છે. તમારા પુષ્કળ પ્રેમ છે. તમે નકારી શકો જ નહીં. તમે વિશ્વાસમાં મજબૂત છો. તમે કેવી કેવી પરિસ્થિતિમાંથી બહાર નીકળ્યા છો તમને ખબર છે? કેવી કેવી તકલીફોમાંથી તમે બહાર નીકળ્યા છો તમને ખબર છે? કે જ્યારે તમે વિશ્વાસને મજબૂત કર્યો ને, ત્યારે તમે એવી પરિસ્થિતિમાંથી, એવી કસોટીઓમાંથી બહાર નીકળ્યા છો. સંયમી? હા, ચોક્કસ ચોક્કસ. હું સંયમી છું, પેશન્ટ છું. તમે બતાવ્યું છે મારા વાલો. અહીંયા મારે કઈ હું મોટી વાત નથી કરતો. ઓકે, આપણા બધામાં આ 3 ગુણ છે. અને આ જે 3 ગુણ છે, પવિત્ર આત્માની બક્ષિસ છે પરમેશ્વર દ્વારા. એ બાબતને લઈને આજે આનંદ માણજો વાલાઓ. પરિસ્થિતિ ઉપર આપણે વિચાર ના કરીએ. જે પણ પરિસ્થિતિ ભલે જે હોય, લોકો આવે ને તમને કદાચ અમુક વાર કહે કે અમુક લોકો થોડો પ્રેશર આપવા માટે પ્રયત્ન કરશે. ચિંતા નહીં કરતા, હળવાશથી રહેજો. અમુક સમય આવશે, હું મારી એક મોટી સાક્ષી લઈને આવવાનો છું. બહુ મોટી સાક્ષી છે ખરેખર. પ્રેશર થાય છે, ચોક્કસ ચોક્કસ. પણ જે સમયે અમે પ્રભુનો હાથ પકડ્યો છે ને, પ્રભુ શું કરે છે ખબર છે? એ પરિસ્થિતિમાં અમને મક્કમ બનાવે છે. અમને નાસીપાસ નથી થવા દેતા, અમને ચિંતા નથી કરવા દેતા, શંકા નથી કરવા દેતા. અમે મક્કમ છીએ. આ મક્કમ પણ ક્યાંથી આવે? એ ફક્ત પવિત્ર આત્મા દ્વારા આવે. આ સમય બહુ જ ઉત્તમ છે મારા વાલાઓ, બહુ જ ઉત્તમ સમય છે. જીવનમાં શું થાય છે કે જ્યારે શૈતાનને ખબર પડે છે કે તમે કોઈ પણ બાબતથી પડતા નથી, કોઈ પણ એવા પરીક્ષણમાં તમે ભય નહીં જતા, કોઈ પણ પરીક્ષણ આવે છે, કોઈ કસોટી આવે છે, એમાં તમે તણાઈ નથી જતા, ત્યારે શૈતાન કશું કરી શકતો નથી. એ પછી ત્યાંથી તમને છોડીને ભાગી જાય. એટલે એને ખબર છે કે હવે આ વ્યક્તિને હું કશું કરી ના શકું, કારણ કે આ વ્યક્તિ વચનમાં મજબૂત છે, એના વિશ્વાસમાં મજબૂત છે. અને જે સમયે શૈતાન ભાગી જાય, એ જ સમયે સ્વર્ગના દૂતો તમારી સંભાળ લે છે. પ્રેઝ ધ લોર્ડ. આપણે આ કરવાનું છે મારા વાલાઓ. કેમ? કારણ કે આવું આપણે કેમ કરી શકીએ છીએ? કારણ કે આપણે હવે મનની રીતે નથી ચાલતા, આપણે લાગણીઓની રીતે નથી ચાલતા, પણ આત્માની રીતે ચાલીએ છીએ. આત્માની વાત માનીએ છીએ. આત્માને શાની ખબર પડે? ફક્ત વચન જ સમજી શકે આત્મા. દુનિયાની બાબત સમજી નથી શકતો. દુનિયાની વાત કોણ સમજે? મન સમજે. લાગણીઓ કોને થાય? મનને થાય. આત્માને કોઈ લાગણી ના થાય, કારણ કે એ ઈશ્વરનો અંશ છે. પણ અહીંયા એક ધ્યાન રાખવાની વાત એ છે કે શૈતાન ઈચ્છે છે કે તમે મનથી ઉણા ઉતરો, અને એ અમુક વાર આપણને બતાવ્યા કરે કે તમારામાં કંઈક ખોટું છે. જો તમે આ ખોટું કર્યું, તમારા જીવનમાં આવું કંઈક ખોટું થઈ રહ્યું છે, પણ એને આપણે હવે સભાન થયા છે કે હા, મને ખબર છે શૈતાન તું મારા મનમાં આવી વાતો મૂકીને મને ઈશ્વરથી દૂર કરવાનો પ્રયત્ન કરે છે, પણ હું સમજી ગયો છું. હું હવે તારી વાતમાં નહીં આવું. હું વચનોને મક્કમ રહું છું. હું મારા વિશ્વાસમાં મક્કમ રહું છું. હું મારા મનને શિસ્તમાં લાવું છું. હું મારા મનને ભટકવા નથી દેતો.
જેમ વચન કહે છે એ પ્રમાણે હું જીવવા પ્રયત્ન કરું છું. મારી ઈચ્છા પ્રમાણે નહીં, પણ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે હું જીવવા પ્રયત્ન કરું છું. હવે આ સમય છે, પરીક્ષણનો સમય છે, કસોટીનો સમય છે, કશો વાંધો નહીં. આ એક તાલીમનો સમય કહેવાય મારા માટે. પ્રભુ આના દ્વારા મને કંઈક શીખાડે છે. પ્રભુ આના દ્વારા મને મજબૂત બનાવે છે. કારણ કે કોઈ પણ તાલીમમાં તમારે શરૂઆતમાં બહુ જ મહેનત કરવી પડે, પ્રયત્ન કરવો પડે, અને ત્યારે જ પછી તમે એ જે પણ સ્પર્ધામાં ભાગ લીધો હોય એમાં તમે જીતી શકો. જીવનની એક તાલીમ હોય ત્યાં આપણે આત્મા દ્વારા જ્યારે પ્રેરાઈએ છીએ, આત્મા દ્વારા આપણે કામ કરીએ છીએ, આપણે વિશ્વાસમાં જ્યારે મજબૂત બનીએ છીએ, એ આપણી ટ્રેનિંગ કહેવાય, એ આપણી તાલીમ કહેવાય. અને ત્યાર પછી જે કંઈ થાય છે એ પરમેશ્વર આપણને ઉત્તમ આનંદ આપે છે. આપણા જીવનમાં બધું સારું કરી દે છે, આપણા કુટુંબમાં બધું સારું કરી દે છે. ઘણા ઘણા એવા ઉદાહરણો છે આપણી પાસે, ઘણા ઉદાહરણો છે. જો તમે પરમેશ્વરમાં માનતા હોય અને પરમેશ્વર પર વિશ્વાસ રાખતા હોય તો આજે આ સુંદર તક મળી છે આપણને પવિત્ર વચનો દ્વારા જીવન જીવવાની. એ વગર બીજો કોઈ બીજો કોઈ સહારો નથી, એ વગર બીજો કોઈ રસ્તો નથી. આપણી પાસે જે કહેવાય ને માસ્ટર કી ફક્ત વચનો જ છે, એ વગર બીજું કશું જ નથી. જો સાચું જીવન જીવવું હોય આપણે તો એ ફક્ત વચનો દ્વારા જ આપણે જીવી શકીએ. આ આજનું એક જે સુંદર સમજ પ્રભુએ આપણને વચનો દ્વારા આપી છે, એની ઉપર આપણે થોડું મનન ચિંતન કરીએ આપણે. અને પ્રભુ આપણી સાથે શું વાત કરવા માંગે છે. કારણ કે હવે આપણે નિર્ણય લીધો છે કે પ્રભુ હવે મારે મારી પરિસ્થિતિ ઉપર વધારે વિચાર નથી કરવો, પણ હું આ જ સમયમાં હું તમારા વચનને વાંચું છું, હું તમારા વચનને સમજવા પ્રયત્ન કરું છું, અને એ વચનને લઈને હું મારા વિશ્વાસને મજબૂત કરું છું. હું જે મારા ભૂતકાળના જીવનમાં જે થઈ ગયું છે, ઘણું બધું સારું તમે કર્યું છે, એને યાદ કરું છું. લોકોના જીવનમાં તમે ઘણું બધું સારું કર્યું છે, એને યાદ કરું છું. અને એ પ્રમાણે મારું આ જીવન જીવવા પ્રયત્ન કરું છું મારા વાલાઓ. અને જ્યારે આ પ્રમાણે આપણે જ્યારે કરીએ છીએ મારા વાલાઓ, ત્યારે આપણા જીવનમાં શું થાય છે? પરમેશ્વર આપણા જીવન દ્વારા ઉત્તમ કાર્ય કરે છે મારા વાલાઓ. અને આ ઉત્તમ કાર્ય શું છે મારા વાલાઓ? ઉત્તમ કાર્ય એ જ કે આપણે પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે આપણે જીવીએ છીએ. પ્રેઝ ધ લોર્ડ. તમે એ રીતે બોલો કે અર્થપૂર્ણ રહે. 10મો દિવસ, વિશ્વાસ ઘોષણા. હું ઘોષણા કરું છું કે પ્રભુએ મારા જીવન માટે તૈયાર કરેલ યોજનાઓ હું પૂર્ણ કરી રહ્યો છું, કારણ કે મેં તેમનામાં વિશ્વાસ મૂક્યો છે. હું મારા સપનાને શક્ય તેટલી ઝડપથી પૂર્ણ કરું છું. અવરોધો દૂર કરવામાં, દેવામાંથી બહાર નીકળવામાં કે યોગ્ય વ્યક્તિને મળવામાં વર્ષો લાગતા નથી. પ્રભુએ મને અત્યારે વિશ્વાસ અને શ્રદ્ધાથી વિજય અપાવ્યો છે. આ મારી ઘોષણા છે. દૈવી સ્વાસ્થ્ય કબૂલાત. મારા જીવનમાં માંદગી, રોગ અને નબળાઈ માટે કોઈ સ્થાન નથી. હું ક્યારેય બીમાર ન હોઈ શકું. હું શરીરથી જન્મ્યો નથી, પણ હું ઈશ્વરથી જન્મ્યો છું. હું જે ભ્રષ્ટ છે તે બધાને હરાવીશ, કારણ કે મારો જન્મ ઈશ્વરના શબ્દ દ્વારા જે મારી અંદર કાયમ છે તે અવિનાશી બીજથી થયો છે અને રહે છે. આમીન. હું જે પણ ઈશ્વરના નામ પર બોલું તે થશે જ. હું મજબૂત છું, હું તંદુરસ્ત છું, હું ધન્ય છું, હું સમૃદ્ધ છું, હું શક્તિશાળી છું, હું અભિષિક્ત છું, હું મુક્ત છું, હું પ્રભુનો વિશ્વાસી છું, હું પ્રભુ અને મનુષ્ય દ્વારા પ્રિય છું. હું જે જોઉં છું તે નથી બોલતો, પણ જે જોવા માંગુ છું તે બોલું છું. હું એક અવિભાજ્ય બીજ છું. હું મારા પ્રભુના ઘરમાં સારી જમીન પર રોપાયો છું.
હું મારા ઈશ્વરની વાડીમાં નારિયેળના ઝાડની જેમ ફૂલું ફાલું છું. હું ખરા સમયમાં મબલક પાક આપું છું. હું પ્રભુમાં તાજા લીલા વૃક્ષો જેવો છું. હું વૃદ્ધાવસ્થામાં પણ ફળધારક રહીશ. મારા પાન કદી નહીં કરમાય. હું જે પણ પ્રભુ ઈસુના નામમાં કામ કરીશ તેમાં સફળ થઈશ. ઈસુના નામમાં વસ્તુઓ હંમેશા મારા માટે કામ કરી રહી છે. હું ખ્રિસ્ત ઈસુમાં દરેક આત્મિક આશીર્વાદ મેળવનાર છું. હું મારા મનને ખ્રિસ્તના મન જેવું સંપૂર્ણ થવાનું કહું છું અને તેને નિર્દેશ આપું છું કે તે પ્રભુના વચનો દ્વારા ચાલે. હું મારા રજ્જુ અને ચિતાને જીવનની વાત કરું છું. હું મારા સ્નાયુઓ અને અસ્થિબંધન માટે તાકાત બોલું છું. હું મારા હૃદય સાથે જીવન શક્તિની વાત કરું છું. હું સામાન્ય શ્વાસની પ્રક્રિયા જાળવવા માટે મારા ફેફસા અને પેશીઓ સાથે વાત કરું છું. હું મારી કિડની, યકૃત અને સ્વાદુપિંડને સંપૂર્ણ સ્વાસ્થ્ય અર્પું છું. મારા લોહીના દરેક કોષમાં જીવન છે. મારા હાડકાં સાદા અને નાજુક અસ્થિઓ ગોઠવાયેલા, મજબૂત અને મક્કમ છે. મારી આંગળીઓ ઉત્તમ રીતે કાર્ય કરે છે. મારી આંખોનું તેજ સારું છે. મારા કાન શ્રેષ્ઠ રીતે કાર્ય કરે છે. મારી ત્વચા નવા જન્મેલા બાળક અને ઈશ્વરની સુંદરતા જેવી મુલાયમ અને તંદુરસ્ત છે. મારા વાળના મૂળ સજ્જડ છે. મારા વાળને મજબૂત રહેવાનો આદેશ આપું છું અને જ્યાં વૃદ્ધિની જરૂર હોય ત્યાં હું વાળ ઉગવાનું કહું છું. મારા દાંત, અવાળા, જડબા, રક્તવાહિની બધું જ સ્વસ્થ, મજબૂત અને સંપૂર્ણ છે. મારા બધા હોર્મોન્સ અને ન્યુરોકેમિકલ ટ્રાન્સમીટર એકબીજા સાથે સંપૂર્ણ સુમેળમાં છે અને તેમના કાર્યોને સામાન્ય રીતે ચલાવી રહ્યા છે. મારું પાચન તંત્ર તંદુરસ્ત છે. તમામ ખોરાકને પચાવવા સક્ષમ છે. હું ખ્રિસ્તની આજ્ઞા પાલનમાં તમામ પ્રકારના વ્યસનો, માદક દ્રવ્યો, ખાવું પીવું, ટેકનોલોજી, મીડિયા, વિલંબ, ગપશપ, આળસ, અતિશય ઊંઘ, સુસ્તી, અનિવાર્ય ખરીદી અને દરેક પ્રકારનો અતિશય વપરાશ તમામને કાબૂમાં લઉં છું. જેમ ઈસુ છે તેવો જ હું છું. મારી પ્રજનન પ્રણાલી પૂરતી માત્રામાં અને સારી ગતિશીલતા દ્વારા શુક્રાણુનું ઉત્પાદન અને જમા કરી રહી છે. મારી પ્રજનન પ્રણાલી સમયસર ઈંડાકોષો ઉત્પન્ન કરે છે તથા જન્મ સુધી ગર્ભનું રક્ષણ અને પોષણ કરે છે. મારા અંગની દરેક પેશીઓ સંપૂર્ણ રીતે કાર્ય કરે છે અને હું મારા શરીરમાં કોઈ પણ ખામી કે ખોડખાપણને નકારું છું. મારી સંપૂર્ણ માનવ શરીર રચના અને શરીર વિજ્ઞાન ખ્રિસ્ત ઈસુમાં પૂર્ણ થયેલ છે. ઈસુના નામે હાલેલુયા, આમીન. ઈશ્વર પિતા મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈશ્વર પુત્ર મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈશ્વર આત્મા મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈસુની જય. હાલેલુયા, 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 હાલેલુયા. Hallelujah la karama shekere be shere de de shere bala karama hashite re be habalari karabashite la haraba shabare kere de shere be shive de bala bara hara de kere de shere be shive de bala bashite hallelujah raba shabara bara shabara be kere de shere de here be shibara bala bara he kere de hallelujah rama ha karaba shabara ba shive be shive de shere de kere shere de lihara ba shabara ba shekere de shere be shibara ba shara karama shive be kere Hola liya raba shaba raba kiri de shere de shere bishi raba sharari hala liya la kharama shaba raba shakir. Thank you, just praise, just thank you, just praise the Lord. पिता परमेश्वर नो जय हो, प्रभु यीशु नो जय हो, पवित्र आत्मा नो जय हो, पवित्र त्रैक्य नो जय हो. यीशु ने जय.